નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ભૂગોળ, જેનો પાઠ 2 રેડી, જેના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પૃથ્વીની ઉત્ક્રાંતિ, એટલે કે પૃથ્વીની ઉત્ક્રાંતિ કઈ રીતના થઈ. આગળ આપણે ગ્રહો વિશે, બ્રહ્માંડની કઈ રીતના રચના થઈ, બિગ બેંગ સિદ્ધાંત શું છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે કરી ગયા. ચાલો વાત કરીએ આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ. તો પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. જે આપણે આગળના લેક્ચર જોયું એમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ શરૂઆતમાં આવી પૃથ્વી હતી નહીં. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસને અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. એટલે પૃથ્વીનું જે હાલમાં જે સ્વરૂપ છે એ અનેક સમયાંતરે અનેક યુગો આગળ પસાર થયા પછી આ અત્યારે હાલનું સ્વરૂપ છે એ સ્થાપિત થયું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુનો ગોળા સ્વરૂપે હતી. એટલે કે જે પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે અતિશય પોતે છે એ ઘન પદાર્થ હતો, વાયુને એક ગોળો હતો, અતિશય ગરમ વાયુને એક ગોળો હતો. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવન ગ્રહ છે. એટલે કે એ સમયે પૃથ્વી પર જે વાયુનો ગોળો હતો એમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ હતા, પરંતુ આજે જોવા જઈએ તો ઘણા બધા ટૂંકમાં ઘણા બધા વાયુઓ છે, જળ અને જીવજગતની સુશોભિત જોવા મળે છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ આજે જવાબદાર છે. એટલે કે આજે પૃથ્વીનું જે રૂપ પરિવર્તન થયું, વાયુના ગોળામાંથી અત્યારે ઘન સ્વરૂપમાં એમાં સજીવ સૃષ્ટિ પ્રમાણે જે અસ્તિત્વ સાથેની આવી, એની પાછળની ઘણી બધી પ્રક્રિયાઓ છે જોવા મળે. પૃથ્વીની લગભગ 71% વિસ્તાર ઉપર છે પાણી પથરાયેલું છે. યાદ રાખજો, આપણા માટે સવાલ, પૃથ્વીના કેટલા ભાગમાં પાણી વિસ્તરેલું છે? તો 71%. આથી એને જલીય ગ્રહ પણ કહેવાય છે. કોને? પૃથ્વીને. કેમ? તો કે વધારે પડતું પાણી છે, જમીન કરતાં વધારે શું છે? પાણી. એટલા માટે એને શું કહેવાય છે? જલીય ગ્રહ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવાય? વાતાવરણ. અને પૃથ્વી પરના વિશાળ જળ રાશિને જલાવરણ કહેવાય. પૃથ્વીની જે ચારે બાજુ જે ફેલાયેલું આવરણ છે એને શું કહેવાય? વાતાવરણ. હે ને, આ બધું જે ફેલાયેલું વિસ્તાર છે એને શું કહેવાય? વાતાવરણ. અને જે વિશાળ પાણી છે ભાગ છે એને શું કહેવાય? જલાવરણ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો કે સજીવ માટે મુખ્ય કયા છે? તો કે વાતાવરણમાં રહેલા જે પણ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, તો આ એમના શું છે? સજીવ સૃષ્ટિને જીવંત રાખવા માટે મહત્વના પરિબળો છે. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડકો સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. એટલે કે જે પૃથ્વીનો જે ઘન ભાગ છે, આ ઘન ભાગ જે પણ કંઈ ખડકો હોય, માટીના સ્તરો હોય, એનું બનેલું હોય એને શું કહેવાય? મૃદાવરણ. અને મૃદાવરણ એ ભૂકવચ છે. શું કે? મૃદાવરણ શું છે? એ ભૂમિનું કવચ છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણો જુદી જુદી જીવસૃષ્ટિ ધરાવે છે, જેની ચર્ચા મિત્રો આપણે ધોરણ 7-8માં કરી ગયા છીએ. છતાં પણ આપણે ચર્ચા કરશું કે વાતાવરણમાં, જલાવરણ અને મૃદાવરણમાં પોતાની અલગ છે સજીવ સૃષ્ટિ જોવા મળે. અને બધું ભેગું થાય અને શું કહેવાય? જીવસૃષ્ટિ. અને એને બધેથી ભેગા થઈને શું કહેવાય? જીવાવરણ. શું કહેવાય? જીવાવરણ. તો અમે 71% ખાસ યાદ રાખજો. રેડી. બીજું, જલીય ગ્રહ તરીકે પણ પૃથ્વીને ઓળખવામાં આવે છે. હવે આપણે થોડી ચર્ચા કરી છે તો જોઈ લઈએ. તો કે મૃદાવરણની ઉત્ક્રાંતિ. તો મૃદાવરણ સરેરાશ 33 કિલોમીટર સુધી જાડાઈ ધરાવે છે. એટલે કે મૃદાવરણની જાડાઈ છે સરેરાશ, બધી જગ્યાએ સરખી ના હોય, પણ સરેરાશ કેટલી છે? 33 કિલોમીટર. પૃથ્વીની ઘન સપાટીના ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે 32 મીટર ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન વધે છે. એટલે પૃથ્વીની અંદર આપણે ઊંડાઈએ જતા જઈએ કેન્દ્ર તરફ, સપાટીથી ક્યાં ગણે? કેન્દ્ર તરફ. હા, આપણે એના માટે આકૃતિ સરસ મજાની મૂકી છે. જો આ કેન્દ્રનો ભાગ છે, જો આ કેન્દ્ર તરફ જઈએ તો અહીંથી એમ જેમ એક જઈએ ને, અંદર જઈએ ને, એમ અંદર જતા જઈએ એમ કેટલું તાપમાન વધે છે? 32 મીટરે. કેટલે? હા, 32 મીટરે 1 સેલ્સિયસ તાપમાન વધી જાય છે. પૃથ્વીની સપાટીના નજીકના ભાગના પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. તેના 2 પેટા પ્રકાર પડે છે: ભૂકવચ, જેને શિયાળ કહેવાય, અને ભૂરસ સાયમા તરીકે ઓળખાય છે, જે ગ્રેનાઇટ પથ્થરો અને સાયમા સ્તર બેસાળ ખડકોનું બનેલું છે. એટલે કે જે આ પ્રથમ જે કવચ છે, કયું? આ હે ને, આ જે ભાગ છે, આ કવચ છે એ કેટલા કિલોમીટરનું છે ભાઈ? એપ્રોક્સિમેટલી અંદાજિત
તો કે ભાઈ પાતળું છે અને 33 કિલોમીટર જાડાઈ ધરાવે છે, એને ભૂ કવચ તરીકે ઓળખવામાં આવે છે, તો ભૂરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શિયાળ છે. શું? શિયાળ કયા નામે ઓળખાય છે? ગ્રેનાઇટ ખડકોનું બનેલું હોય અને સાઈમાં છે એ બેસાલ્ટ ખડકોનું બનેલું હોય છે. પહેલું સ્તર. બીજું સ્તર છે મૃદાવરણ નીચેના આશરે 2880 કિલોમીટર ઊંડાઈ સુધી મેટલ કે મિશ્રાવરણ જોવા મળે છે. રેડી ને? આજે પૃથ્વીનો પોપડો હતો એ થઈ ગયો છે ને, પણ આજે છે 2800 કિલોમીટર જેવું છે, આ પીળા રંગનો રંગ છે, એ કેડા નામે ઓળખાય છે, મેટલ નામે ઓળખાય. જો અહીં આપણે આકૃતિ પણ આપી દીધી છે. રેડી? આવી આકૃતિ તમે ભણીને આવ્યા છો. ચાલો ઓકે, નેક્સ્ટ, જેને મેટલ અથવા તો મિશ્રાવરણ પણ કહેવાય છે, તેને ભૂરસ પણ કહે છે. ભૂરસ તરીકે પણ ઓળખાય છે. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીના વિસ્તારને ભૂગર્ભ કોર કહેવાય છે. શું કહેવાય છે? ભૂગર્ભ. તેમાં કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. તેનો વ્યાસ 6200 કિમી છે. રેડી? એટલે કે જે ન્યાથી આપણે અહીંયા ભાગ જે જોવા જઈએ તો એને ભૂરસ, ભૂકવચ પણ કહેવામાં આવે છે. ચાલો રેડી? ભૂગર્ભ સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમાં ઘણા બધા ધાતુપિંડો પણ જોવા મળે છે. એનો વ્યાસ અંદાજિત કેટલો છે? તો કે ભાઈ 6020 કિમી જેટલો છે. આ સ્તરમાં નિકોલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહેવાય છે. એટલે અહીંયા વધારે પડતું કયું છે? નિકલ છે અને લોખંડ છે, એ દ્રવ્યો મળી આવે છે, આથી એને નિફે તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય બળ આ ધાતુને આભારી છે. એટલે કે જે પૃથ્વી ઉપર જે પણ કંઈ ગુરુત્વાકર્ષણ બળ છે, ચુંબકીય બળ છે, એ કોને આભારી છે? નિફેને આભારે છે. નિકલ અને લોખંડના આભારે. ભૂગર્ભમાં થતા ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, પાટખીણો, કિનારાઓ, મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે. એટલે કે ભૂગર્ભમાં થતા જે ભૂસંચલનની પ્રક્રિયા હોય અથવા તો આંતરક્રિયામાં જે છે એ બને છે, એના આધારે શું બને છે? ખંડો બને, અલગ અલગ મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, પાટખીણો, કિનારાના મેદાનો વગેરેની રચના આને લીધે થતી હોય છે. તે આ જે ભૂ કેન્દ્રમાં જે પણ કંઈ ઘટના બને, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. રેડી? તો આને આધારે છે આખું અલગ અલગ ખીણો બનતી હોય, અલગ અલગ સાગરો બનતા હોય, અલગ અલગ પર્વતો બનતા હોય. કેમ કે પર્વત બને એટલે કઈ રીતના આ વચ્ચેનો જે મેઘમાવાળો ભાગ બહાર નીકળે, ટોચવાળો ભાગ બને, પર્વત બની જાય ઠરી ગયા પછી. તો ઇન શોર્ટ ટૂંકમાં આ રીતના આખી એની રચના થતી હોય છે. પૃથ્વીનો જે અલગ અલગ છે પોપડાનો ભાગ છે, પૃથ્વીની સપાટીનો ભાગ છે, આપણે એનો કોતરણ કામ કરી છે. રાઈટ? પૃથ્વીની અંદર શું શું છે એ રીતના. ચાલો, તો આ બધી માહિતી આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું પૃથ્વી રિલેટેડ. ચાલો, હવે વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, તો એના વિશે થોડીક આપણે માહિતી આપી છે. જો કે ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ, પણ છતાં એક ઝલક આપણે લઈ લઈએ. શું કહે છે? વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો એની પ્રથમ અવસ્થા કઈ રીતના છે એના વિશે ચર્ચા કરીએ. ચાલો, તો કે પ્રથમ અવસ્થા, પૃથ્વીના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનો વિશેષ પ્રમાણ હતા. એટલે કે જ્યારે વાતાવરણની શરૂઆત હતી, પ્રથમ અવસ્થા હતી, ત્યારે પ્રથમ વાયુ, વધારે પડતા વાયુ પૃથ્વી ઉપર કયા હતા? હાઇડ્રોજન અને હિલિયમ. જો અત્યારે હાલમાં સૂર્યમાં છે, હે ને? ચાલો, સૂર્યના સૌર પ્રવહનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને વાતાવરણની ઉત્ક્રાંતિના આ પ્રથમ અવસ્થા હતી. એટલે કે જે સૂર્યના જે એ સમયે ગતિ, પવનની ગતિ, સૌર પવનો જે પણ કંઈ વાવા લાગવાથી આ જે વાયુ હતા એ શું થઈ ગયા? દૂર થઈ ગયા. આ આપણી પ્રથમ અવસ્થા વાતાવરણની હતી. જે આપણા જૂના વાયુઓ હાઇડ્રોજન, હિલિયમ, એ બે તમને ખ્યાલ જ છે ઉર્જા ઉત્પન્ન કરે છે, તો એ બે ધીમે ધીમે શું થઈ ગયા? દૂર. દ્વિતીય અવસ્થામાં શું થયું? તો કે પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગે. જે ગરમ વાયુ હતા એ જતા રહ્યા, તો હવે ધીમે ધીમે પૃથ્વી શું થશે? ઠંડી પડશે. પરિણામે તેને અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. એટલે પરિણામે શું થયું? તો કે જે એની અંદરથી વાયુઓ અલગ અલગ અને પાણીની જે પણ કંઈ વરાળ હતી એ શું થઈ? બહાર નીકળવા લાગી. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. એટલે કે જે આ પ્રક્રિયા છે એને કયા નામે ઓળખવામાં આવે? વાયુ ઉત્સર્જનના નામે ઓળખવામાં આવે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું. એટલે કે જે આ અવસ્થા બની એમાં શું શું મુખ્ય હતું? તો પાણીની વરાળ છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન વાયુ છે, એમોનિયા વાયુ છે, આ બધાનું પ્રમાણ વધારે હતું.
જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું જ રહ્યું. એટલે કે ધીમે ધીમે જે જ્વાળામુખીનું પ્રસ્ફોટન એટલે ફાટવું, જ્વાળામુખી ફાટવી, એને લીધે ધીમે ધીમે પાણીની વરાળ એનું પ્રમાણ વધ્યું. આ સિવાય ઘણા બધા વાયુનું પ્રમાણ છે એ વધતું ગયું ધીમે ધીમે. રેડી? આ બધી અવસ્થા એની કેવી હતી? દ્વિતીય અવસ્થા. પહેલામાં જે હાઇડ્રોજન હિલિયમ દૂર થયા, પણ ધીમે ધીમે બીજા નવા વાયુ કઈ રીતના ઉત્પન્ન થયા એ બીજી અવસ્થા. અને તૃતીય અવસ્થા શું હતી? તો કે આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. એટલે પૃથ્વી ઠંડી બની ગઈ એટલે વાતાવરણ છે એ શું થયું? તો કે વરાળ જે છે એ ઠારણ થઈ, હે ને? અને એના લીધે શું બન્યું? તો કે ભાઈ વાતાવરણમાં વરસાદ શક્ય બન્યું, વૃષ્ટિ શક્ય બની. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળવાથી તેના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યા. એટલે કે આને લીધે શું થયું? તો કે વરસાદ પડ્યો એટલે જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હતું એ જમીનમાં ભળી ગયો, એટલે કે ત્યાંથી વાતાવરણમાં રહ્યો ને ઓછું પ્રમાણ એનું થઈ ગયું. એટલે ધીમે ધીમે પૃથ્વી ઘટવા લાગી, વાતાવરણ તાપમાન ઘટ્યું તો એને લીધે શું થયું? તો વધારે વરસાદ થવા લાગ્યો. રાઈટ? ચાલો, આ એની તૃતીય અવસ્થા હતી, હે ને? ચાલો આગળ વધીએ. શું કહે છે બીજું? આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પર ઊંડી અને વિશાળ ગર્તોમાં એકઠું થવા લાગ્યું અને આને આધારે સાગર અને મહાસાગરો ઉદ્ભવ્યા. એટલે કે જે પાણી છે એ વરસાદનું પાણી એક કોઈ ઊંડી ખીણ હોય, ખાડો હોય, હે ને? તો એમાં ભેગું થવા લાગ્યું. એટલે એને લીધે શું બન્યા? તો કે સાગર અને મહાસાગરો બન્યા. પૃથ્વીનો ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા હતા. એટલે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો એના 50 કરોડ વર્ષ, કેટલા? 50 કરોડ વર્ષ પછી મહાસાગરો બન્યા હતા. તે પછી કરોડ વર્ષ પછી જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી. મહાસાગરો બન્યા એના પછી 1 કરોડ વર્ષ પછી શું બન્યું? જીવસૃષ્ટિ ધીમે ધીમે અસ્તિત્વમાં આવી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી આજથી 250 થી 500 કરોડ વર્ષ પહેલા વિકસી હતી. એટલે કે જે પ્રકાશ, સૂર્યપ્રકાશ છે ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, તો એ ક્યારથી વિકસી હતી? તો આજથી 250 થી 500 કરોડ વર્ષ પહેલા શરૂઆત થઈ એવું કહી શકાય. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા હતા. એટલે ઘણા સમય સુધી સજીવો છે એ વધારે પડતા ક્યાં હતા? સીમિત જ રહ્યા હતા. મહાસાગરો પૂરતા જ સીમિત હતા, પૃથ્વી ઉપર હતા નહીં. પણ પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધવા લાગ્યું અને મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. રેડી? એટલે અને વાતાવરણમાં ઓક્સિજનની વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની હતી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધવા માંડી એટલે ધીમે ધીમે ઓક્સિજનનું ઉત્પાદન થયું. તમને ખ્યાલ છે વૃક્ષો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને એને અંતર્ગત શું થાય? ઓક્સિજન ઉત્પન્ન થાય. તો ધીમે ધીમે એનું પ્રમાણ વધવા લાગ્યું એટલે સમુદ્રમાં પણ, મહાસાગરોમાં પણ ઓક્સિજન મળવા લાગ્યો. રેડી? અને આ રીતના જોવા જઈએ ઓક્સિજનની પ્રમાણ પર વાયુની માત્રા પ્રમાણિત ક્યારે થઈ હતી? 200 કરોડ વર્ષ પહેલા થઈ હોય એવું કહી શકાય. તો આ રીતના આખી વાયુ અવસ્થાની ઉદ્ભવ થયો હતો 3 તબક્કા સાથે. રેડી? તો આ એક ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ હવે છે જીવનો ઉદ્ભવ કઈ રીતના થયો. તો ચાલો એના વિશે ચર્ચા કરી લઈએ. તો પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવોના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. એટલે કે જે પૃથ્વી પરનું જે શરૂઆતનું જે વાતાવરણ હતું એ સજીવ સૃષ્ટિ માટે પ્રતિકૂળ, એટલે કે લોકોને જીવ સૃષ્ટિ સજીવ શક્ય બને એવું શક્ય હતું નહીં, એના વિરોધમાં હતું. રેડી? અનુકૂળ ન હતું. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી પર ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યું. એટલે કે શરૂઆતમાં પૃથ્વીના ઉદ્ભવમાં જીવ શક્ય હતો નહીં, પણ ધીમે ધીમે અંતિમ ચરણમાં શક્ય બન્યું. આધુનિક વૈજ્ઞાનિકોએ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલા જટિલ જીવ અણુઓની ઉદ્ભવ થયા અને આ અણુઓના સમૂહમાંથી જીવ ઉત્પન્ન થયો. એટલે કે ઘણા જે આધુનિક વૈજ્ઞાનિકો છે એ જીવ સૃષ્ટિનો જે પણ ઉદ્ભવ છે એ એક રાસાયણિક પ્રક્રિયા ગણે છે. રેડી? શું કહે છે? તો કે સૌથી પહેલા એક જટિલ, હે ને, જટિલ અઘરું એક જૈવ અણુઓનો ઉદ્ભવ થયો અને આના આધારે અણુઓના સમૂહમાંથી જીવો ઉત્પન્ન થયા એવું કહી શકાય. રેડી? ચાલો, જે તમે ધોરણ 10માં ઓલરેડી ભણીને આવ્યા ને, એ અમીબાની પ્રથમ ઉત્પત્તિની બધું. ચાલો, 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. આવો અંદાજ છે કે 2 અબજ 50 કરોડ વર્ષથી 57 કરોડ વર્ષ દરમિયાન, આ જે સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપરના જે મહાસાગરો છે એમાં સૌપ્રથમ અતિ સૂક્ષ્મ નાનો છે સજીવ સૃષ્ટિ છે મહાસાગરોમાં ઉદ્ભવ થયા હશે એવું માની શકાય.
શરૂઆતમાં જીવો એક કોષના બનેલા હતા જેને અમીબા નામથી ઓળખાતા હતા. યાદ છે ને? ચાલો, અમીબા વિશે કેટલા ભણી લેવા વ્યવસ્થિત, હે ને? એક કોષીય સજીવ કયું હતું પ્રથમ? તો કે અમીબા હતું. રેડી? આ અતિ સૂક્ષ્મ જીવ હતો જેને હાડકા વગરના લોચા જેવો હતો. એટલે કે આજે એક તો અતિ સૂક્ષ્મ જીવ હતો અને એને હાડકા જેવું કશું હતું નહીં, લોચા જેવો ભાગ હતો. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવો ઉદ્ભવ થયા. એટલે સમયાંતરે જોવા જઈએ તો એમાં ધીમે ધીમે કોમળ હાડકા, નરમ હાડકા અને સાથે સાથે કરોડરજ્જુ અને જડબા વગરના જે પણ કંઈ કરચલા હતા એનો ઉદ્ભવ થયો. વનસ્પતિ સૃષ્ટિના વિકાસ પ્રમાણે કરોડો વર્ષ લાગ્યા હતા. એટલે કે વનસ્પતિની સૃષ્ટિનો જે વિકાસ થયો એમાં કેટલા સમય લાગ્યા હતા? કરોડો વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. તો શરૂઆત ક્યાંથી થઈ? તો કે સૌપ્રથમ મહાસાગરમાં લીલ અને શેવાળ એની ઉત્પત્તિ થઈ. પછી ધીમે ધીમે તો કે જમીન ઉપર એના જે લીલ શેવાળને કારણે ઘાસ શરૂ થયા, બરોબર. પછી નાના નાના છોડ બન્યા, એમાંથી કાળક્રમે ફૂલવાળા છોડ આવ્યા અને વેલાવાળા વૃક્ષોની ઉત્પત્તિ થઈ હોય એવું કહી શકાય છે. ચાલો, ત્યાર પછી કરોડરજ્જુવાળા તથા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. એટલે કે કાળક્રમે ધીમે ધીમે પછી આ બધાને ઉત્પન્ન થયા પછી ધીમે ધીમે શું થયું? કરોડરજ્જુ જેને હોય એ અને સાથે સાથે પૂંછડીવાળા છે, ડોકવાળા છે, પ્રાણીઓની શરૂઆત થઈ, વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતા મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનાસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. એટલે કે ત્યાર પછી જો શારીરિક રચના, બધાની રચનાઓમાં ફેરફાર થયો. આથી મહાકાય મોટા મોટા પક્ષીઓ બન્યા, મોટા મોટા ડાયનાસોર, તો તમને ખ્યાલ જ છે. રેડી? તો આ બધા છે એ ઉદ્ભવ એમનો થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓની અસ્તિત્વ પણ આવ્યા. એટલે કે ધીમે ધીમે વાતાવરણ હવે અનુકૂળ થતું ગયું એટલે આંચળવાળા જે છે એ પણ છે એ પ્રાણીઓનું અસ્તિત્વ જોવા મળ્યું. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે સીધો કોને જન્મ આપતા? બચ્ચાને જન્મ આપતા. રેડી? અને બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ પણ લેતા. એટલે કે જે આંચળવાળા પ્રાણીઓ છે એનો ઉદ્ભવ થયો. રેડી? તો એણે પછી ધીમે ધીમે એ લોકોની એ પ્રજાતિ કઈ રીતના ઈંડા આપતી ન હતી, સીધા ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતી હતી અને એની સંભાળ પણ એ લોકો લેતા હતા. આશરે 4 કરોડ વર્ષ પહેલાના વાનરોની ઉત્પત્તિ થઈ હશે. રેડી? એટલે કે એવી માન્યતા છે કે આશરે 4 કરોડ વર્ષ પહેલા કોની ઉત્પત્તિ થઈ છે? વાનરની. રેડી? અને એમાં કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા અને બબૂન પ્રકારની વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે. એટલે કે એવું કહેવાય કે કાળક્રમે સમયાંતરે મહત્વના ચિમ્પાન્જી છે, ગોરિલા છે કે બબૂન નામના જે વિકસિત મગજવાળા છે, હે ને, તો એની ઉત્પત્તિ થઈ હશે. અને વિકસિત વાનરોના લક્ષણ માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનો તેમને અર્ધમાનવ અથવા કપી માનવ તરીકે ઓળખે છે. એટલે કે જે અત્યારે માનવના લક્ષણો છે એ ઓલરેડી એમાં જોવા મળે છે. એટલે એટલા માટે જ વિદ્વાનો છે એવું કહે છે કે આ કપી માનવ અથવા અર્ધમાનવ છે ગણે છે આ બધા વાનરો. રેડી? કયા? આ વાનરો, બાકીના નહીં. ચિમ્પાન્જી છે, ગોરિલા છે, બબૂન છે. હવે અહીંયા આપણે થોડીક માહિતી આપી છે. આધુનિક માનવ મધ્યરાત્રિના 2 સેકન્ડ પહેલા તો જીવ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય. રેડી? તો જીવોની હાજરી પૂરતું અત્યંત અલ્પ માત્રા. તો અહીંયા શરૂઆત આપી છે. જુઓ, પૂરા જીવ મહાકાલમાં, વનસ્પતિની ધરતી પર વિકાસ, કીટકો અને અભય જીવીનો આગમન ધીમે ધીમે થયું. રેડી? પછી મધ્યજીવ મહાકાલમાં સરીસૃપ યુગનો અંત અને સરીસૃપનો આરંભ. રેડી? પછી નવજીવન મહાકાલમાં સસ્તન પ્રાણીઓનો યુગનો પ્રારંભ. માનવ ઇતિહાસમાં મધ્યરાત્રિના ચોથા ભાગના સેકન્ડ પહેલા શરૂ થયો હતો. ચોથા ભાગની સેકન્ડ પહેલા શરૂ થયો હતો એવું કહી શકાય. અને આ રીતના જીવનનો શું થયો? આરંભ થયો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી શરૂઆત થઈ હતી આપણી, હે ને? અહીંથી શરૂઆત છે બધી, એક કોષીય સજીવોની બધું. રેડી? અમીબા ના અંતે બધું ત્યાંથી આ બધો એનો ધીમે ધીમે એમાં વિકાસ થયો. જુઓ કઈ રીતના એમનો વિકાસ થયો. આ રીતના આધુનિક માનવ છે બની ગયો. રેડી? તો આખી એની છે ઘટનાક્રમ, કાળક્રમ આપણે આપેલો છે. તો અહીંયા આપણો પાઠ છે કેવો થાય છે? પૂર્ણ થાય છે. રેડી? હજી જો કોઈ વિદ્યાર્થી મિત્રોને સ્વાધ્યાયનો વિડીયો જોવાનો બાકી હોય તો એ મુકાઈ ગયો છે ઓલરેડી. અને હા, તમને ક્યાંથી મળશે? તો તમને મળશે મિત્રો, ક્યાંથી મળશે? તો કે અહીંયા તમે ધોરણ 11માં જશો તો ત્યાંથી તમને વિડીયો મળશે. અને હા, જો તમારે સ્વાધ્યાય દરેક પાઠના
દરેક પાઠના શું કરવું હોય તમારે, જો પીડીએફ જોતી હોય, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ સાથેની માહિતી જોઈતી હોય તો તમને પેઇડ કોર્સમાં ધોરણ 11ના ફોલ્ડરમાં બધા જ વિષયની મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકો છો. અને હજી જો એપ્લિકેશન ડાઉનલોડ બાકી હોય ડાઉનલોડ કરી લેશો, જેથી કરીને તમે દરેક વિષયના વિડીયો લાઈન ટુ લાઈન જોઈ શકો. તો અહીંયા મિત્રો આપણો પાઠ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ફરી મળીશું નવા પાઠ સાથે, નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.